નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ભારતના 29 રાજ્યોના જે તાજેતરના પાટનગર, મુખ્યમંત્રી અને રાજ્યપાલ, એટલે કે જે તાજેતરમાં ચૂંટણી જઈ છે તેમના તે રાજ્યના મુખ્યમંત્રી, તે રાજ્યના રાજ્યપાલ અને સાથે સાથે આપણે તેના પાટનગર પણ જોઈ લઈશું. તો પરીક્ષામાં આપણને ક્યાંક ને ક્યાંક અત્યારે ક્લાસ 3નો જે એક્ઝામ લેવાય છે ક્લાસ 3ના લેવલ ઉપર, તો તે લેવલ થોડુંક અત્યારે હાઈ થઈ ગયું છે, કારણ કે કોમ્પિટિશન બહુ જ વધી જાય છે. તો પ્રશ્ન મિત્રો હવે એવી રીતે પૂછાય છે કે પાટનગરના કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તે જોડકામાં પૂછાય છે, સિંગલ પૂછતા નથી. અને જોડકામાં પૂછે ને પાટનગર મોસ્ટ ઓફ ધ પૂર્વોત્તર રાજ્યોના જ પાટનગર પૂછાય છે. આગળ બાકીના રાજ્યોના પાટનગર ઓછા પૂછાતા હોય છે ક્લાસ 3 લેવલે. ત્યારબાદ જોઈએ કે મુખ્યમંત્રી, તો કે મુખ્યમંત્રીમાં અત્યારે જે તાજેતરમાં જે ચૂંટણી થઈ છે તો તે ચૂંટણી થઈ છે તાજેતરમાં, તે રાજ્યોના મુખ્યમંત્રી પૂછવાની સંભાવના સૌથી વધારે હોય છે. અને રાજ્યપાલ પણ જે તે રાજ્યમાં જે પણ ચૂંટણી થઈ છે તેમના રાજ્યપાલ પણ પૂછાઈ શકે, અને જે જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન લાગેલું હોય તો તે રાજ્યના રાજ્યપાલ પણ પૂછાઈ શકે છે. તો આપણે આ વિડીયોમાં આપણે એની જ ચર્ચા કરવાની છે. જો મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી રહે. અને ત્યારબાદ જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. અને આ વિડીયો ખાસ કરીને તમારા પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, જેને પણ 6 તારીખે કોન્સ્ટેબલની એક્ઝામ દેવાની છે, તે બધા મિત્રોને આ વિડીયો ફોરવર્ડ કરી દેજો. કારણ કે તાજેતરના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને તે રાજ્યના પાટનગર, આ વસ્તુ ફરજિયાતપણે એક પ્રશ્ન તો હશે જ તે એક્ઝામમાં. તો આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. તો તેમાં સૌથી પહેલું જ આપણે રાજ્ય જોઈએ તો કે છત્તીસગઢ. તો છત્તીસગઢ રાજ્યની આપણે રાજધાની છે રાયપુર. જે રાયપુર રાજધાની છે જે છત્તીસગઢની છે, તેમના મુખ્યમંત્રી છે શ્રી ભૂપેશ બોગલ. તો કે ભૂપેશ બોગલ જે છત્તીસગઢમાં તાજેતરમાં જે ચૂંટણી થઈ તેમાં તે ચૂંટાઈ આવ્યા છે. તો મુખ્યમંત્રી છે ભૂપેશ બોગલ છત્તીસગઢ રાજ્યના. ત્યારબાદ એવું પૂછાય કે છત્તીસગઢ રાજ્યના રાજ્યપાલ કોણ છે, તો છત્તીસગઢ રાજ્યના રાજ્યપાલ છે શ્રી આનંદીબેન પટેલ, જે ભૂતપૂર્વ ગુજરાતના સીએમ તરીકે રહી ચૂક્યા છે. ત્યારબાદનું રાજ્ય જોઈએ તો કે મણિપુર. તો મણિપુર રાજ્યની રાજધાની છે ઇમ્ફાલ. તો મિત્રો આ પૂર્વોત્તર રાજ્યના જે પૂર્વોત્તર રાજ્યો છે તેમની રાજધાની પૂછાઈ શકે છે, અને તે પણ જોડકા સ્વરૂપે. એક પ્રશ્ન સિંગલ નહીં પૂછાય. દાખલા તરીકે એમ નહીં પૂછાય કે મણિપુર રાજ્યની રાજધાની કઈ છે, તો કે ઇમ્ફાલ. તો એ પ્રશ્ન પૂછવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. તો પ્રશ્ન જ એવી જ રીતે પૂછાય છે, જોડકાની અંદર પૂછાય છે કે નાગાલેન્ડની રાજધાની, મણિપુરની રાજધાની, ત્રિપુરાની રાજધાની, સિક્કિમની રાજધાની, અને બાજુમાં 4 બીજા તે રાજધાનીના આડાઅવળા ક્રમમાં નામ આપેલા હોય તો તમારે યોગ્ય જોડકા શોધવાના હોય છે. તો એવી જ રીતે પૂછાય છે, તો એ પણ ખાસ તૈયાર કરી લેજો. તો મણિપુરની રાજધાની કઈ છે, તો કે ઇમ્ફાલ. અને તેમના મુખ્યમંત્રી છે શ્રી જોર મથંગા. તો તાજેતરમાં તેમની ચૂંટણી થઈ તેમ જ ચૂંટાઈને આવ્યા છે જોર મથંગા, જે મણિપુર રાજ્યના મુખ્યમંત્રી છે. અને તે મણિપુર રાજ્યના રાજ્યપાલ તરીકે બિરાજમાન છે શ્રી નજમા હેપતુલ્લા. ત્યારબાદનું રાજ્ય જોઈએ તો કે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશની પણ તાજેતરમાં જે 5 રાજ્યની ચૂંટણી થઈ તેમાંનું એક આ રાજ્ય મધ્યપ્રદેશ હતું, અને તેમની મધ્યપ્રદેશની રાજધાની આવે છે ભોપાલ. અને મધ્યપ્રદેશના અત્યારે સીએમ બન્યા છે, એટલે કે મુખ્યમંત્રી બન્યા છે શ્રી કમલનાથ, અને તેમના રાજ્યપાલ તરીકે બિરાજમાન છે આપણે શ્રી આનંદીબેન પટેલ. તો કે આનંદીબેન પટેલ 2 રાજ્યના રાજ્યપાલ છે, એક છે મધ્યપ્રદેશ અને બીજું છે છત્તીસગઢ. ત્યારબાદનું રાજ્ય જોઈએ તો કે હરિયાણા. તો હરિયાણા રાજ્યની રાજધાની છે ચંદીગઢ. તો મિત્રો ચંદીગઢ એક કેન્દ્રશાસિત પ્રદેશ પણ છે, હરિયાણા રાજ્યની રાજધાની પણ છે, અને પંજાબ રાજ્યની પણ રાજધાની ચંદીગઢ જ છે. તો મિત્રો આ તમે ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે કે હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે, તો કે શ્રી મનોહરલાલ ખટ્ટર. અને રાજ્યપાલ તરીકે બિરાજમાન છે હરિયાણાના તો કે સત્યદેવ નારાયણ આર્ય, જે હરિયાણાના રાજ્યપાલ છે. ત્યારબાદનો ત્યારબાદનું રાજ્ય જોઈએ તો કે તેલંગાણા. તો તેલંગાણા રાજ્યની રાજધાની જે હૈદરાબાદ છે, તે પહેલાં હૈદરાબાદ જે રાજધાની છે તે આંધ્રપ્રદેશની હતી, પણ અત્યારે આપણે જે 29મું રાજ્ય બન્યું છે તેલંગાણા, તો અત્યારે હાલમાં તેલંગાણા રાજ્યની અંદર હૈદરાબાદ આવે છે. તો અત્યારે હૈદરાબાદ તેલંગાણા રાજ્યની રાજધાની છે, અને તેમના મુખ્યમંત્રી તરીકે છે કે ચંદ્રશેખર રાવ, અને રાજ્યપાલ તરીકે બિરાજમાન છે ESL નરસિંહન, જે આ તેલંગાણા રાજ્યના રાજ્યપાલ છે. ત્યારબાદ જોઈએ કે ઝારખંડ. તો ઝારખંડ રાજ્યની રાજધાની છે રાંચી, અને તેમના ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી છે રઘુવરદાસ, અને રાજ્યપાલ તરીકે બિરાજમાન છે દ્રૌપદી મુર્મુ. ત્યારબાદ છે કે ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડ રાજ્યની રાજધાની છે દેહરાદૂન, અને મુખ્યમંત્રી તરીકે બિરાજમાન છે ત્રિવેન્દ્રસિંહ રાવત, અને રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય.
ત્યારબાદનો રાજ્ય છે કે પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા છે. ત્યારબાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી છે અને રાજ્યપાલ તરીકે કેસરીનાથ ત્રિપાઠી ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદ છે ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ અને મુખ્યમંત્રી છે, જે બહુ જ પોપ્યુલર એટલે ખૂબ જ ચર્ચામાં રહેતા મુખ્યમંત્રી એવા આપણા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અને જેમના રાજ્યપાલ તરીકે છે રામ નાઈક. ત્યારબાદ છે ત્રિપુરા. તો ત્રિપુરા રાજ્યની રાજધાની છે અગરતલા અને મુખ્યમંત્રી તરીકે છે બિપ્લવ કુમાર દેબ અને રાજ્યપાલ તરીકે કેપ્ટનસિંહ સોલંકી. જે કેપ્ટનસિંહ સોલંકી પહેલાં પંજાબ રાજ્યના રાજ્યપાલ હતા, જેમની થોડા સમય પહેલાં જ તે રાજ્યપાલ તરીકેની ફેરબદલ કરવામાં આવી છે. 4-5 રાજ્યપાલની ફેરબદલ કરવામાં આવી છે. તો અત્યારે જે ફેરબદલ કરેલા જ રાજ્યપાલ છે તેવા જ કરંટના જ આપણે લીધા છે. તો ત્રિપુરા રાજ્યના રાજ્યપાલ તરીકે કેપ્ટનસિંહ સોલંકી હાલમાં ફરજ બજાવી રહ્યા છે અને તેમના મુખ્યમંત્રી પૂછાય તો બિપ્લવ કુમાર દેબ. ત્યારબાદ છે તમિલનાડુ. તો તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ. તો ચેન્નઈ તમિલનાડુની રાજધાની છે અને મુખ્યમંત્રી તરીકે ટી.ઈ.કે. પલાનીસ્વામી છે. જે ટી.ઈ.કે. પલાનીસ્વામી છે તે જયલલિતાના નિધન બાદ ત્યારબાદ તે મુખ્યમંત્રી બન્યા છે ટી.ઈ.કે. પલાનીસ્વામી તમિલનાડુના, અને તમિલનાડુના રાજ્યપાલ તરીકે છે બનવારીલાલ પુરોહિત. ત્યારબાદનું રાજ્ય છે કે સિક્કિમ. તો સિક્કિમની રાજધાની છે ગંગટોક અને મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે પવન કે ચામલિંગ, અને રાજ્યપાલ તરીકે છે ગંગા પ્રસાદ. ત્યારબાદ છે રાજસ્થાન. જે 5 રાજ્યની ચૂંટણી થઈ તેમાંનું એક એટલે કે રાજસ્થાન, અને રાજસ્થાનની રાજધાની જયપુર, અને મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત છે, અને ત્યાં એક નાયબ મુખ્યમંત્રી તરીકે એટલે કે ડીવાય-સીએમ તરીકે પણ તેમની નિમણૂક કરવામાં આવી છે. તે વ્યક્તિ છે શ્રી સચિન પાયલોટ. તો સચિન પાયલોટ જે ડીવાય-સીએમ એટલે કે ડેપ્યુટી સીએમ છે, અને અશોક ગેહલોત છે તે મુખ્યમંત્રી છે. અને ત્યાંના રાજ્યપાલ રાજસ્થાન રાજ્યના રાજ્યપાલ છે શ્રી કલ્યાણસિંહ. ત્યારબાદ છે પંજાબ. તો પંજાબ રાજ્યની રાજધાની આગળ આપણે જણાવ્યું તેમ ચંદીગઢ છે, કારણ કે ચંદીગઢ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ત્યારબાદ તે પંજાબ રાજ્યની રાજધાની પણ છે, અને ત્યાંના પંજાબ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિન્દર સિંહ હાલમાં ફરજ બજાવી રહ્યા છે, અને રાજ્યપાલ તરીકે વીપી સિંહ બદનોર રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદ જોઈએ ઓરિસ્સા રાજ્ય. તો ઓરિસ્સા રાજ્યની રાજધાની ભુવનેશ્વર છે, અને ત્યાંના મુખ્યમંત્રી છે નવીન પટનાયક, અને રાજ્યપાલ તરીકે પ્રોફેસર ગણેશીલાલ અત્યારે હાલમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદનું રાજ્ય છે નાગાલેન્ડ. તો નાગાલેન્ડ રાજ્યની રાજધાની છે કોહિમા, અને તેમના નાગાલેન્ડના મુખ્યમંત્રી છે શ્રી નેફ્યુ રોય, અને રાજ્યપાલ તરીકે શ્રી પદ્મનાભ આચાર્ય હાલમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદ છે મિઝોરમ રાજ્ય. તો મિઝોરમ રાજ્યની રાજધાની છે આઇઝોલ. તેમના મુખ્યમંત્રી છે શ્રી લાલ થાનહવલા, અને રાજ્યપાલ તરીકે કે રાજશેખરન હાલમાં અત્યારે ફરજ બજાવી રહ્યા છે મિઝોરમ રાજ્યના. ત્યારબાદનું રાજ્ય છે મેઘાલય. તો મેઘાલય રાજ્યની રાજધાની શિલોંગ છે, અને મુખ્યમંત્રી તરીકે મેઘાલયના શ્રી કોનરાડ સંગમા છે, જે હાલમાં મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી છે, અને મેઘાલય રાજ્યના રાજ્યપાલ હાલમાં ષણમુગમથાન હાલમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદનું રાજ્ય છે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ, જે આપણી ભારત દેશની આર્થિક રાજધાની પણ મુંબઈ છે, જે ભારતની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે, અને તે રાજધાની એટલે કે મુંબઈ આવી છે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ, અને ત્યાંના હાલમાં રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે ચેન્નામનાઈ વિદ્યાસાગર રાવ. ત્યારબાદનું રાજ્ય છે કેરળ. તો કેરળ રાજ્યની રાજધાની છે તિરુવનંતપુરમ, અને તિરુવનંતપુરમ જે કેરળ રાજ્યની રાજધાની છે, અને કેરળના મુખ્યમંત્રી તરીકે હાલમાં ફરજ બજાવી રહ્યા છે શ્રી વિજયન પિનરાઈ, અને રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે કેરળ રાજ્યના શ્રી પી સદાશિવમ. ત્યારબાદનું રાજ્ય છે કર્ણાટક. તો કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુ છે, અને ત્યારબાદ મુખ્યમંત્રી તરીકે કર્ણાટકના શ્રી એચ.ડી. કુમારસ્વામી છે, જે થોડોક ટાઈમ થયો તેના પહેલાં ચૂંટણી થઈ હતી કર્ણાટકની અંદર. તો ત્યાં કોંગ્રેસની સરકાર અત્યારે રચાણેલી છે તે કર્ણાટકમાં. તો કોંગ્રેસની સરકારના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી છે, જે કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી છે, અને કર્ણાટક રાજ્યના રાજ્યપાલ તરીકે શ્રી વજુભાઈ વાળા હાલમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદ છે જમ્મુ અને કાશ્મીર. તો જમ્મુ અને કાશ્મીરની રાજધાની મિત્રો 2 છે. તો તેમાં આપણે સૌથી પહેલાં જોઈએ શ્રીનગર, જે ઉનાળુ એટલે કે સમરમાં શ્રીનગર રાજધાની રહે છે જમ્મુ કાશ્મીરની, અને શિયાળામાં એટલે કે વિન્ટરમાં જમ્મુ રાજધાની જમ્મુ કાશ્મીરની રહે છે. એટલે કે જમ્મુ કાશ્મીરની રાજધાની 2 શ્રીનગર અને જમ્મુ. શ્રીનગર ઉનાળુમાં અને શિયાળામાં જમ્મુ. ત્યારબાદ ત્યાંના મુખ્યમંત્રી કોણ છે? તો મુખ્યમંત્રી મિત્રો મહેબૂબા મુફ્તી હતા.
તેમની સરકાર પડી ભાંગી છે. તો ત્યારબાદ જ્યારે તેમની સરકાર પડી ભાંગી ત્યારે ત્યાં રાજ્યપાલ શાસન લાગેલું હતું. અને ત્યારબાદ રાજ્યપાલ શાસન મિત્રો એમાં જમ્મુ અને કાશ્મીરમાં એવું છે કે રાજ્યપાલ શાસન ત્યાં જે કોઈ પણ સરકાર પડી ભાંગે તો ત્યાં રાજ્યપાલ શાસન લગાવવામાં આવે છે. ડાયરેક્ટ રાષ્ટ્રપતિ શાસન નથી લગાવવામાં આવતું. કારણ કે જમ્મુ અને કાશ્મીરને આપણા ભારતના બંધારણના અનુચ્છેદ નંબર 370 અનુસાર વિશિષ્ટ દરજ્જો આપવામાં આવેલો છે. તો ત્યાં રાજ્યપાલ શાસન 6 મહિના ચાલે ત્યારબાદ જો કોઈ સરકાર ન રચાય તો રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. તો 6 મહિના રાજ્યપાલ શાસન રહી ચૂક્યું છે. અને ત્યારબાદ હમણાં તાજેતરમાં તે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે. અને ત્યાંના રાજ્યપાલ તરીકે જમ્મુ કાશ્મીરના ફરજ બજાવી રહ્યા છે શ્રી સત્યપાલ મલિક. ત્યારબાદનું રાજ્ય છે હિમાચલ પ્રદેશ. તો હિમાચલ પ્રદેશની રાજધાની છે શિમલા. અને શિમલા હિમાચલ પ્રદેશની રાજધાની છે. અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુર છે. અને રાજ્યપાલ તરીકે શ્રી આચાર્ય દેવવ્રત અત્યારે હાલમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદનું રાજ્ય છે આપણું ગુજરાત. તો ગુજરાતની રાજધાની મિત્રો બધાને ખબર જ હોય ગાંધીનગર. તેમના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ એટલે કે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યપાલ તરીકે શ્રી ઓમપ્રકાશ કોહલી. ત્યારબાદનું રાજ્ય છે ગોવા. તો ગોવા રાજ્યની રાજધાની છે પણજી અને મુખ્યમંત્રી તરીકે મનોહર પારીકર ફરજ બજાવી રહ્યા છે. અને રાજ્યપાલ તરીકે શ્રી મૃદુલ સિંહા અત્યારે હાલમાં ફરજ બજાવી રહ્યા છે ગોવા રાજ્યના. ત્યારબાદનું રાજ્ય છે બિહાર. તો બિહાર રાજ્યની રાજધાની છે પટના અને મુખ્યમંત્રી છે બિહાર રાજ્યના નીતિશ કુમાર અને રાજ્યપાલ છે બિહાર રાજ્યના લાલજી ટંડન. ત્યારબાદનું રાજ્ય જોઈએ આસામ. તો આસામ રાજ્યની રાજધાની છે દિસપુર અને આસામ રાજ્યના મુખ્યમંત્રી છે સર્બાનંદ સોનોવાલ અને રાજ્યપાલ તરીકે શ્રી જગદીશ મુખી હાલમાં ફરજ બજાવી રહ્યા છે આસામ રાજ્યના. અને ત્યારબાદ જોઈએ અરુણાચલ પ્રદેશ. તો અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર અને મુખ્યમંત્રી તરીકે છે પેમા ખાંડુ અને રાજ્યપાલ તરીકે અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે બ્રિગેડિયર બીડી મિશ્રા હાલમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદ જોઈએ આપણો 29મું રાજ્ય એટલે કે આંધ્રપ્રદેશ. એટલે આમ 29મું નહીં, સૌથી પહેલાં 29મું એટલે કે છેલ્લું રાજ્ય આપણું આંધ્રપ્રદેશ. અને આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી. જે અમરાવતી ખાતે હાલમાં જે એક હાઈકોર્ટ બનવા જઈ રહી છે. તો 25મી હાઈકોર્ટ થઈ જશે ટોટલ ભારતની. અને ત્યારબાદ જોઈએ ત્યાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન ચંદ્રબાબુ નાયડુ છે અને રાજ્યપાલ તરીકે શ્રી ESL નરસિંહન અત્યારે હાલમાં આંધ્રપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તો મિત્રો આ આપણે જોયા 29 રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પાટનગર. તો તેમાં કોન્સ્ટેબલની અંદર જોડકા સ્વરૂપે ફરજિયાતપણે એક પ્રશ્ન હશે જ તે. તો જરૂરથી મિત્રો આ તૈયારી કરી લેજો અને તમારા જે પણ ફ્રેન્ડ છે જે પોલીસની એક્ઝામ દેવાના છે આ 6 તારીખે તેમને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. અને જો મિત્રો આ વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.